સુરતમાં ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે। સણિયા હેમત ગામમાં પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના લીધે ગામમાં આવેલું પ્રખ્યાત ખોડિયાર માતાનું મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું। આ ગંભીર પરિસ્થિતિના કારણે ગામના અનેક રહેણાંક મકાનો પણ પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ચોમાસાની આ સિઝનમાં સુરત શહેરમાં ખાડીપુર આવવાની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેના કારણે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે અને પ્રભાવિત વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। સુરત શહેરની અંદર ત્રીજી વખત ખાડીપુર યથાવત જોવા મળી રહી છે। જીએસટીવીની ટીમ અત્યારે સણિયા હેમત ગામ ખાતે પહોંચી છે, જ્યાં હજુ પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે। બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના સણિયા હેમત ગામ ખાતે આવેલું જે મંદિર છે તે પણ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। આજુબાજુના જે ઘરો છે તે અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યા છે। એટલે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે સુરત શહેરની અંદર હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે મંદિર હોય કે નજીકમાં આવેલી કેટલીક દુકાનો હોય તે તમામ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। સુરત ફાયર વિભાગની ટીમ પણ અહીં એલર્ટ કરી દેવામાં આવી છે અને તમને જો જરૂરિયાત હોય તો તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ પાણી જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી, સુરત।